મહાનગર અમદાવાદ જ્યાં પ્રશાસન સુવિધા આપવામાં ઊણું ઉતર્યું છે અને દુવિધા આપવામાં અવ્વલ સાબિત થઈ રહ્યું છે। શહેરના ક્લબો 7 રોડ પર 2 કિલોમીટર સુધીના રસ્તા પર અસંખ્ય ખાડા અને સાથે જ ગટર ઉભરાવવાની સમસ્યા જોવા મળી। એટલું ઓછું હોય તેમ રાત્રે સ્ટ્રીટ લાઇટ્સ પણ બંધ હોય છે। એક તો ખાડા, ગટરના પાણી અને ઉપર અંધારું। નાગરિકો માટે આ તમામ પરિસ્થિતિ જોખમરૂપ પુરવાર થઈ રહી છે। આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા 5 વર્ષથી વરસાદમાં શેલા બોપલ વિસ્તારમાં સમસ્યા રહે છે। વિસ્તારમાં 25 થી વધુ રેસિડેન્શિયલ વિસ્તારમાં 30,000 થી વધુ લોકો રહે છે। અસંખ્ય રજૂઆતો બાદ પણ પ્રશાસન લોકોની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું છે। ગુજરાતને આપણે આજે રોલ મોડલ કહીએ છીએ તો ગુજરાતના રોલ મોડલ જેવું અમને તો લાગી રહ્યું નથી। લાખો કરોડો રૂપિયા અમે એડવાન્સમાં સરકારને આપી દીધા છે। એક ઘર દીઠ 15 લાખ રૂપિયા જે ઓડા એએમસીના નામે, જીએસટીના નામે, સ્ટેમ્પ ડ્યુટીના નામે સરકારને ઓલરેડી આપી દીધા છે અને આવી બધા આટલા રૂપિયા માતબાર રૂપિયા આપવા છતાં પણ અહીંયા કોઈ પાયાની સુવિધા નથી। આપણે હમણાં વિસાવદરની ચૂંટણી જોઈ ત્યારે કિરીટ પટેલે નિવેદન કર્યું હતું કે પેરિસ જેવા રોડ બનાવી આપીશું। હવે ત્યાં તો કોઈ ટેક્સ બી નહીં આપતું હોય, અહીંયા તો 15 લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા છે। તો હું કહું છું કે સેલાને તમે સિંગાપુર બનાવી શકો અને તમારામાં તાકાત ના હોય ને તો 15 લાખ રૂપિયા અમારા પાછા આપી દો। અમે અહીંયા એક યુનિયન બનાવીએ અને સેલાને પાછું અમે સિંગાપુર બનાવવાની તાકાત ધરાવીએ છીએ। અમે પંચાયતમાંથી ઓડામાં કન્ટિન્યુઅસ રજૂઆત કરતા હોઈએ છીએ। આ માટે અહીંયા એક આરાધનાબેન કરીને જે ઓડામાંથી અધિકારી નિમેલા છે, જે તેઓ કોઈ દિવસ ફોન નથી ઉપાડતા। ઇવન અમારા પંચાયતના સરપંચનો ફોન એમને બ્લેકલિસ્ટમાં નાખી દીધેલો છે। અહીંયા અમારું કહેવાનું એટલું છે કે આમાં શું છે, આ ટીપી જ્યારે મંજૂર થઈ અથવા આ લોકોએ પ્લાનિંગ કરી ગવર્મેન્ટે, તો આમાં એક સીધી વસ્તુ દેખાઈ રહી છે કે સરકાર અને અધિકારીઓનું કોઈ કોર્ડિનેશન નથી। બિલકુલ આટલી મોટી ટીપી કરવાના હતા તો એ પ્રમાણેનું મેનેજમેન્ટ કરવાનું હતું, એ રીતનું પ્લાનિંગ કરવાનું હતું, જે બિલકુલ અભાવ છે પ્લાનિંગનો। વરસાદ પહેલાં જ આ બધી વસ્તુઓ ચાલુ કરે છે, એટલે અમે પણ અમારા બધા જે રહેવાસીઓ છે એમણે પણ આગળ મેલ કરેલા છે, ઔડામાં વાત કરેલી છે। એટલે એ લોકોએ અમને કીધું છે ખરું કે જેટલું બને એટલું જલ્દી આ બધી વસ્તુઓને એ લોકો સેટલ કરશે। પણ એકચ્યુઅલી ટાઉન પ્લાનિંગ અથવા એરિયાનું પ્લાનિંગ આ પ્રકારે ના હોય। પહેલાં બેઝિક જે નેસેસિટી છે એ બધી વસ્તુઓ સચવાવી જોઈએ, એના પછી અહીંયા પ્રોજેક્ટ પડવા જોઈએ। આ તો ઊંધું થઈ જ પ્રોજેક્ટ પડે છે, બધું આવી જાય છે, બીયું આવી જાય છે, પછી એ લોકો આ બધું ચાલુ કરે છે। એટલે આ બધી વસ્તુઓમાં આટલા બધા તમે જોઈ રહ્યા છો અહીંયા રહેવાસીઓ રહે છે એને કેટલી હાલાકી પહોંચે છે।